આજે 1 ઓગસ્ટ 2026 શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન સ્વરૂપનિષ્ઠા એકડો છે. ભગવાન સ્વામિનારાયણથી માંડીને ગુણાતીત ગુરુ પર્યંત તમામ ગુરુવર્યો, સંતો, વચનામૃત અને ભગવદ્ ગીતા જેવા શાસ્ત્રોમાં એક સુરે આ જ શબ્દો પડઘાય છે કે આધ્યાત્મિક માર્ગમાં ભગવાનની સ્વરૂપનિષ્ઠા એકડાની જગ્યાએ છે. જે વાત અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે સ્વરૂપનિષ્ઠા વરની જગ્યાએ છે અને એ સિવાયના તમામ સાધનો જાનૈયાની જગ્યાએ છે. આત્માના કલ્યાણના માટે, છેલ્લો જન્મ કરવા માટે, સંત અને ભગવંતની હૃદયની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કદાચ 5 માળા ઓછી ફરે, વૃદ્ધાવસ્થાના કારણે કદાચ 5 દંડવત ન પણ થાય, વૃદ્ધાવસ્થાના કારણે કદાચ તમારાથી ધારણા પારણા એકટાણા એવા સાધનો ન પણ થાય, તો જરાય ચિંતા ન કરતા સ્વરૂપનિષ્ઠા પાકી હશે. અને મહારાજના શબ્દો યાદ કરીએ. કોઈ એવો વિપરીત દેશકાળ આવે અને એના કારણે તમારે સત્સંગથી બહાર જવું પડે, તો પણ જો સ્વરૂપનિષ્ઠા પાકી હશે તો તમારું આત્યંતિક કલ્યાણ પાક્કું છે. જે વાત શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવી, સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, આનો ઉલ્લેખ શ્રીજી મહારાજે ગરડા મધ્યના 13મા વચનામૃતમાં પણ કર્યો છે. જેની આપણે ઉપાસના કરીએ છીએ, માળા કરીએ છીએ, ભજન કરીએ છીએ, આજ્ઞા પાળીએ છીએ, દર્શન કરીએ છીએ અને દેહને મૂકીને જેને આપણે પામવું છે એવા આપણા આરાધ્ય અને ઉપાસ્ય દેવ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે. અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કર્તા હર્તા છે. સદાના માટે સાકાર પણ છે ને દિવ્ય પણ છે ને અલૌકિક પણ છે, નિર્દોષ પણ છે ને નિર્બંધ પણ છે. એની પાસે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ શક્તિ પણ રહેલી છે. અને એ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ મને અને મારા જેવા અસંખ્ય સંતો ભક્તોને યોગી બાપાના રૂપમાં, પ્રમુખ સ્વામી મહારાજના રૂપમાં અને પ્રગટ ગુરુ હરિમહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આવી પ્રકારની જે નિષ્ઠા છે એ એકડાની જગ્યાએ છે. એને સ્વરૂપનિષ્ઠા કહેવામાં આવે છે. સ્વરૂપનિષ્ઠા શબ્દ સાંભળ્યા પછી થોડો ઊંડો વિચાર કર્યો તો ખ્યાલ એ પણ આવ્યો કે સ્વરૂપનિષ્ઠા માત્ર ને માત્ર ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની જ નહીં, પરંતુ એમના અનાદિના સેવક અનાદિ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની પણ નિષ્ઠા દ્રઢ કરવાની છે કે ગુણાતીતાનંદ સ્વામી
અક્ષર બ્રહ્મ છે અને એમના સાકાર અને નિરાકાર બે સ્વરૂપો છે. આદિ અનાદિ કાળથી ભગવાન પુરુષોત્તમ નારાયણ અને અનંત મુક્તોને તેઓ ધારી રહ્યા છે અને પરબ્રહ્મની અખંડ સેવામાં છે. અને મને એ અક્ષર બ્રહ્મ વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આવી પ્રકારની પ્રતીતિ, સમજણ અને દ્રઢતા એનું નામ સ્વરૂપ નિષ્ઠા. હજી થોડો ઊંડો વિચાર કરીએ તો એ પણ ખ્યાલ આવે કે દેહથી જુદો જે આત્મા છે, જેને આપણે ચૈતન્ય તત્વ કહીએ છીએ, જીવાત્મા કહીએ છીએ, એની પણ આપણને નિષ્ઠા હોવી જરૂરી છે. હું દેહ નથી, 3 દેહ, 3 અવસ્થા અને 3 ગુણોથી પર એવો હું શુદ્ધ ચૈતન્ય તત્વ આત્મા છું. એ આત્મા બળતો નથી, સુકાતો નથી, સડતો નથી, મરતો નથી, કપાતો નથી. એ આત્મા હું છું. આની નિષ્ઠા દ્રઢ કરવામાં આવે તો આપણી ભક્તિ, આપણી આધ્યાત્મિક સાધના નિર્ગુણ બને છે, નિર્બંધ બને છે, અખંડ બને છે અને ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. આત્માની નિષ્ઠા દ્રઢ કર્યા પછી એ પણ જરૂરી છે કે પ્રકૃતિ પુરુષ સુધી તમામ લોકો કાળનું જવાણું છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, એની સાથે માયાની પણ નિષ્ઠા કે જે અહંતા અને મમતા કરાવનારી છે, ભગવાનનું ભજન કરવામાં, ભક્તિ કરવામાં, સેવા કરવામાં, સત્સંગ કરવામાં વિઘ્ન કરવાવાળી છે. એના સ્વરૂપને જાણી રાખવું એ પણ સ્વરૂપ નિષ્ઠાનું એક અંગ છે. સ્વરૂપ નિષ્ઠા એકડો છે. આત્મનિષ્ઠા હોય, જગતના નાશવંતપણાનું અનુસંધાન હોય, જગત ખોટું છે, મિથ્યા છે એવી સમજણ પણ દ્રઢ કરી હોય, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજને અને એમના પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપ યોગી બાપા, મહંત સ્વામી અને પ્રમુખ સ્વામી મહારાજની નિષ્ઠા આપણને નથી દ્રઢ થઈ તો એકડા વગરના મીંડા જેવી વાત થાય. એટલા માટે નજર સામે દ્રઢ કરીને રાખવાનું છે કે આપણું આત્યંતિક કલ્યાણ માળાથી પણ નથી, કંઠીથી પણ નથી, તિલક ચાંદલો કરવાથી પણ નથી, યાત્રા કરવાથી પણ નથી, એકટાણા કે ધારણાપાણા કરવાથી પણ નથી. એ તમામ કરવું જરૂરી છે. એનું ખંડન પણ નથી, એનો નિષેધ પણ નથી, પરંતુ આપણું આત્યંતિક કલ્યાણ એ સાધનો દ્વારા નથી. આપણું આત્યંતિક કલ્યાણ મળે પ્રગટ પ્રભુ પ્રમાણ રે, કાં તો એના મળે એટલે કલ્યાણ રે. આ સ્વરૂપ નિષ્ઠા આપણા જીવનમાં દ્રઢ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણ કમળમાં હૃદયથી પ્રાર્થના કરીએ છીએ. તમામ સંતો હરિભક્તોને બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ દંડવત પ્રણામ. જય સ્વામિનારાયણ.